महासुद बीज निमित्ते अरवली जिल्लाना मोडासाना देवराज अने राजपुर रामदेवजी मंदिरों में भक्तों की भीड़ उमटी हती। दिवस दरमियान हजारों भक्तों भगवान रामदेवजीना दर्शन करी धन्यता अनुभवी हती। महासुद बीज एटले भगवान रामदेवजीनो प्रागट्य दिवस मनाववामां आवे छे। आ दिवसे भक्तो मोटी संख्या में रामदेवजी मंदिरे दर्शन माटे उमटे छे। त्यारे अरवली जिल्लाना मोडासा खाते आवेला देवराज मंदिर खाते पण वહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન રામદેવજી અને દેવાયત પંડિતની ગુરુ ગાદીના દર્શને પહોંચ્યા હતા। બીજ નિમિત્તે મંદિરના મહંત ધનગીરી મહારાજ દ્વારા દર્શન માટે એક વિશેષ વ્યવસ્થા તેમજ ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બીજી તરફ મોડાસા તાલુકાના રાજપુર ગામે આવેલા પ્રસિદ્ધ રામદેવજી મંદિરે પણ વહેલી સવારથી જ હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। બીજ નિમિત્તે મંદિરને વિશેષ રીતે ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જ્યારે ભગવાન રામદેવજીને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે આસપાસના હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી બીજની ઉજવણી સાથે ધન્યતા અનુભવી હતી। ओम नमो नारायण। जय अलगधणी, जय गुरु महाराज। देवराज धाम संत श्री देवायत पंडित चेतन समाधि स्थान बाजकोट मोडासा अरवली थी धनगिरी महाराजना सौने नमो नारायण। आज महासुद बीज पूरा विश्वभर में सनातन धर्मनी एक धारा जेमा भजन भोजन सत्संग पाठ पूजा अलगधणीनी आराधनानो आ अनेरो उत्सव एटले महाबीज। देवराज धाम ज्यां रामदेवजी महाराजनो हस्तकलश, देवायत पंडित महाराज, सती देवलदेनी जीवित समाधि અને અન્ય દશનામ ગોસ્વામી સમાજના મહાપુરુષો સિદ્ધ સંતોની 17 સમાધિનું સ્થાન એટલે દેવરાજ ધામ, જ્યાં આજે અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। અસંખ્ય હરિભક્તો, માતાઓ, બહેનો, જતી સતી સંતોનો મેળાવડો આજરોજ ઉજવાઈ રહ્યો છે, જેમાં ભજન ભોજન અવનવા સમાજના સેવાના કાર્યો એવા અનેક કાર્યક્રમોથી ભરપૂર આ उत्सव उजवाई रह्यो छे, जेमां हजारों हरिभक्तो लाभ लई रह्या छे। आप सौने महासुद बीजनी शुभकामनाओं सह जय अलगधणी, जय गुरु महाराज। नमो नारायण। आज महासुद बीजना निमित्ते राजपुर रामदेवजी मंदिरे हजारों भक्तो पधार्या छे। आ बीजनो उत्सव छे। आ मंदिरे 71 समाजના ગ્રંથોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લા, સાબરકાંઠા જિલ્લા અને આજુબાજુના જિલ્લાથી હજારો ભક્તો પગપાળા ચાલીને ધજાઓ લઈને દર્શને પધારે છે। સૌ ભક્તોનું અમે ખૂબ ભાવથી સ્વાગત કરીએ છીએ। એમને પ્રભુ પ્રસાદ ચા પાણી કરાવીએ છીએ અને અત્યારે પાટોત્સવ નિમિત્તે આપણે એમનો હવન પણ થાય છે। ભગવાનનો ધજાઓ પણ ચડાવવામાં આવે છે। રાત્રે જમા જાગરણ જોતપાઠનું સરસ મજાનું આયોજન થાય છે। 71મું વર્ષ અત્યારે આ મંદિરે જોતપાઠનું છે, ત્યારે સૌ ભક્તોને અમે આવકાર આપીને સૌને આ ભગવાન તરફની શ્રદ્ધા આસ્થા પૂર્ણ કરવા વિનંતી છે।